मेरा नाम हिमाद्री है। हम भावनगर जैसे एक छोटे शहर से ये छोटी जितनी हो सके उतनी एक प्रोटेस्ट हम कर रहे हैं। वो एक सुप्रीम कोर्ट के लिए हमारा भी एक पक्ष रखने के लिए भी आप ये ले सकते हो, जहाँ पे संविधान हमारा ऐसा बोलता है कि सब चीज़ों की एक आज़ादी है, फ्रीडम है जीने की, जीने देने की। अभी जो 28 को शायद जो एक चुकादा आने वाला है सुप्रीम कोर्ट से, वहाँ पे हम अपना एक पक्ष रख रहे हैं। यहाँ पे जितने भी लोग इकट्ठा हुए सब ग्राउंड लेवल पे अपनी तरीके से जितना भी दे सके वो कर रहे हैं, और वो बस उसको करने की एक फ्रीडम मांग रहे हैं। और उसमें जितने भी लोग जोड़ना चाहे वो जुड़ सकते हैं, नहीं जुड़ना चाहे वो अपना है, कोई उनको फोर्स नहीं कर रहा है। पर मेनली इनका ये मुद्दा है कि कोई भी जीव, ये सिर्फ एक कुत्तों के लिए सीमित नहीं है, ये हर एक जीव के लिए बात हो रही है। यहाँ पे जो प्रजातिवाद है, जो मनुष्य को लगता है कि वो कोई भी चीज़ का अपने अनुसार उसका यूज़ कर सकता है और अपने अनुकूल वो सोसाइटी बना रहा है, उसमें एक पक्ष ये भी है कि हम सब एक जीव है और उसे वैसे ही रहना चाहिए जैसे ये झाड़ है, ये धरती है, ये पशु है। वी all of us are part of the nature एंड सबको वो सेव करना वो हमारी एक जिम्मेदारी है। तो वो उस सोच की भी एक फ्रीडम मांगना चाह रहे हैं। थैंक यू। હું ભાવનગરથી ચાંદની શાહ ભરતનગરમાં રહું છું। હું બસ માત્ર એટલું જ કહેવા માંગીશ કે દરેક વ્યક્તિ જો કૂતરાને માત્ર ખાવા આપે ને તો એ ક્યારેય કરડતું નથી, અને કૂતરું જિંદગીમાં આમથી કરડતું જ નથી। પ્રેમથી માત્ર હાથ ફેરવો, ખાવાનું તમે કચરામાં ન નાખી દો, અને તમારા ઘરની પહેલી રોટલી અને છેલ્લી રોટલી વર્ષોથી આપણા બાપ દાદા માં બધા એમ કહેતા કે પહેલી ને છેલ્લી રોટલી ગાય કૂતરાની કાઢવી જોઈએ, પણ આજે માણસો રોટલી ગણતા થઈ ગયા છે અને કૂતરાને કઈ ખાવા મળતું નથી, અને એમ કહે છે કે હડકવાયા થઈ ગયા। હું 15 વર્ષથી કૂતરાને દઉં છું, હડકાયા કૂતરા હોય એને હું પ્રેમથી હાથ ફેરવું છું તો એ મારા થઈ જાય છે, તો હારા કૂતરા કેમ ન થાય? માં તમે નાના એવા છોકરાને એટલું શીખવો છો કે તારે એને પાણો મારવો જોઈએ, પણ એમ નથી શીખવતા કે તારે એને પ્રેમથી હાથ ફેરવવો જોઈએ। તમે તમારા નાના બાળક જ્યારે જન્મ્યા હોય ત્યારે તમે એને હું ફેંકી દો છો, તો તમે ગલુડિયાને કઈ રીતે ફેંકી શકો? મીંદડીના બચ્ચાને કઈ રીતે ફેંકી શકો? ઈ પણ પોતાના બચ્ચા, આપણે પોતાના બાળકની જેમ એને તમે વિચાર કરો કે મારું જ બાળક છે ને, તો ક્યારે આખી દુનિયામાંથી નફરત ઓછી થઈ જાય, ખાલી ભારત દેશમાંથી નહીં। આપણે બસ આપણા હૃદયમાંથી નફરત ઓછી કરવાની છે, પ્રેમ લાવવાનો છે, અને એ પ્રેમ વર્ષોથી છે જ, પણ અત્યારે વિકાસ વધતો જાય છે, બધાને વિચાર એટલા બધા માનસિક નાના વિચાર થતા જાય છે કે કૂતરા ઈ એક ખાલી એનામાં જીવ જ નથી, ઈ એક જીવ વગરનું પ્રાણી છે એમ માણસો માને છે। બસ ખાલી એટલું જ વિચારો કે આ કૂતરું નથી કે આ મીંદડું નથી, આ મારું છોકરું છે, પેટ જણ્યું, તો તમને એના ઉપર ક્યારેય ક્રૂરતા નહીં થાય ને હંમેશા માં તરીકેની લાગણી થાય। મારું નામ નીતા વાઘેલા છે। મારે અત્યારે ભાવનગર અહીંયા પિયર છે, અમદાવાદ જવા માટે હું વેઇટ કરતી હતી। ગ્રુપ સરસ જોયું અને આ જે વિચાર છે, જે ડોગ લવર્સ છે એનું ગ્રુપ જોઈને મને આમ એટ્રેક્ટ થઈ કે ચલો હું અહીંયા, અને ખરેખર ખૂબ સરસ એક્ટિવિટી છે। કારણ કે અત્યારે જોઈએ ને તો આપણે ભગવાને બધાને સરખા આપણો જીવ આપ્યો છે, પણ અત્યારે બહુ જ અત્યાચાર ઘણી વખત આપણે જોઈએ ને આપણને અરેરાટી થઈ જાય, કારણ કે ડોગને એટલી ખરાબ રીતે એની સાથે બિહેવિયર કરવામાં આવે છે, મારવામાં આવે, અને આપણે એને સમજવાની, એની ભાષા સમજવાની જરૂર છે। એને પ્રેમ, અને ડોગ છે એવું છે કે વફાદાર પ્રાણી છે, આપણે જો કહેવાય સૌથી વફાદાર પ્રાણી હોય તો ડોગ છે, બરાબર। એની સાથે આપણે એવી રીતે ડેવલપ થઈએ તો એ બહુ સારી રીતે રિસ્પોન્સ આપે છે। અમારે મારા રોડ પર, મારી ગલીમાં એક રોડ કૂતરો આવે છે, રોજ દૂધ રોટલી ખાઈને એક વાર પણ એ ભસ્યો નથી। હમણાં 14 વર્ષથી આવતો હતો, હમણાં એ એક્સપાયર થઈ ગયો, અમે એને સરસ રીતે દફનાયો, બધું કર્યું, પણ એટલે એને જો પ્રેમ આપીએ ને તો એ સામેથી પ્રેમ આપે જ છે એનામાં, કારણ કે સૌથી પ્રેમાળ પ્રાણી કોઈ હોય ને તો એ કૂતરો છે, ડોગ છે। એટલે આપણે તમે જે એક્ટિવિટીઝ કરો છો, આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ, બહુ સરસ એક્ટિવિટી કરો છો ને હું પાર્ટ બનવા ચાહું, પણ હું અમદાવાદ છું, પણ હું ત્યાં એવું કંઈક કરીશ કે આપણે એના માટે સજાગ રહીએ। સજાગ છે ને? હા, એવું કંઈક સજાગ રહીશું। અને ખૂબ ગમ્યું, તમને બધાને મળીને આનંદ થયો, અને થેન્ક યુ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન,
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।